નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ગિરીશ આજડા અને આ વિડીયો પૂરો જોજો અને પૂરો જોયા પછી તમને એવું લાગે કે કોમેન્ટ કરવી છે તો કોમેન્ટ કરજો. અને જેતપુરની બહાર જે લોકો રહેતા હોય, તમારા શહેરમાં આવું બને છે કે કેમ, તે પણ જેતપુરની બહારના જે રહેવાસીઓ છે અમારો આ વિડીયો જોતા હોય, જેતપુરની બહારના જે વતની છે તે લોકો પણ કોમેન્ટ જરૂર કરજો કે તમારા શહેરમાં આવા પ્રશ્નો સામે આવે છે કે કેમ. આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ જેતપુરના સ્ટેન ચોક વિસ્તાર અને ખોડપારાનું જે નાકું છે, જે શેરી છે ખોડપારાનું, ત્યાંથી આશરે અત્યારે આપણે આ સ્ટેન ચોક વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છીએ. ત્યાંથી હું તમને દ્રશ્ય બતાવીશ. તો જે આગળ આપણે અહીંથી પસાર થઈ અને ખોડપરાની જે શેરી છે ત્યાં સુધીમાં હું ચાલીને જઈશ, તમને હું માર્ગ બતાવીશ કે આ જે માર્ગ છે આશરે 200 મીટરની આસપાસ માર્ગ હશે. સ્ટેન ચોક થી ખોડપરાનું જે શેરી છે, નાકું કહીએ આપણે, ત્યાં હું ચાલીને જઈશ અને ધીમા પગે ચાલીને જઈશ. આશરે 200 મીટરની આસપાસ આ રોડ છે. તો પ્રશાસન અને જેતપુરની પબ્લિક તે બે સંકલન કરી અને આ રોડ બનાવે છે. કઈ રીતે હું તમને કહું કે 3 મહિનાની આશરે 3 મહિનાની આજુબાજુમાં આ જે 200 મીટરનો જે રોડ છે, તમે જોજો, હું સામાન્ય ડગલે ચાલી જાઉં છું. 200 મીટરનો જે રોડ છે પ્રશાસન દ્વારા 3 વખત બંધ કરવામાં આવ્યો છે. રિપેરિંગના નામે 3 વખત બંધ કરવામાં આવ્યો છે. આ તમે જોઈ શકો છો કે આ જે આશરે 200 મીટરની આસપાસ જે આ રસ્તો છે, જેતપુરનો મુખ્ય માર્ગ છે આ, અને અહીંથી પસાર થતા લોકો રોજે એટલા હેરાન પરેશાન થાય છે કે એની ન પૂછો વાત. જેતપુરમાં નાની નાની શેરીઓ આવેલી છે. વાહન રાહદારીઓ અને મોટરસાયકલના જે ચાલકો છે કલાક અડધી કલાક ટ્રાફિકમાં ફસાઈ જાય છે. મતવા શેરી બોખલા દરવાજાથી પસાર થઈને અહીં આવવું પડે છે એમજી રોડ ઉપરથી. ત્યારે હું ચાલીને જો પહોંચી ગયો છું અહીંયા. આ જે 200 મીટર છે એ પ્રશાસન દ્વારા 3 મહિનામાં 15 દિવસ 3 વખત બંધ કરવામાં આવ્યો. જેતપુરની બહાર જે લોકો જોતા હોય બીજા શહેરોમાં, તમારા શહેરમાં આવું ક્યાંય તંત્ર જોયેલું છે કે જે 3 મહિનામાં 200 મીટર રોડ જે બનાવવાનો હોય એ 200 મીટર રોડ 15 દિવસના અંતરે બંધ કરવામાં આવે? અને તમને મિત્રો જણાવી દઉં કે આ જેતપુરનો મુખ્ય માર્ગ છે. જે આ માર્ગ તમે જોઈ શકો છો, જેતપુરનો મુખ્ય માર્ગ છે. આના પછી આગળ આપણે જઈએ તો ટાકોડીપરા વિસ્તાર આવે, બાપુની વાડી વિસ્તાર આવે, બોખલો દરવાજો આવે, બાવાડા પરા આવે, ખોડપરા આવે. અહીંથી પસાર થતા રાત્રિના સમયમાં જો કોઈ લોકોને એમ્બ્યુલન્સની જરૂર પડે તો લોકોને હાલાકીનો સામનો કરવો પડે. આ તમે જોઈ શકો છો કે આ 200 મીટર ની જે રેન્જ છે એમાં 3 મહિનામાં 3 વખત આ મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો. એટલે ધન્યવાદ પબ્લિકને છે કે પબ્લિક, આપણે ઓલી કહેવત છે ને કે જેવી પ્રજા એવા રાજા મળે તમને. એટલે જેતપુરની પ્રજા છે તેમને સામે રાજા પણ એવી રીતે જ મળ્યા છે આપણે. એટલે પ્રજા જેવી હોય તેવા જ રાજા મળે છે પ્રજાને. અને અત્યારે આ તમે જોઈ શકો છો કે હું ચાલીને અત્યારે અહીંયા પહોંચી ગયો છું અને ધીમા પગે ચાલી અને 200 મીટર આશરે 3 મહિનામાં આ રોડ બંધ કરવામાં આવ્યો છે. આ રોડની ઓલી બાજુ રહેતા લોકો એ રાત્રિના સમયમાં જો એમ્બ્યુલન્સની જરૂર પડે, કોઈ બીમાર થઈ ગયું હોય તો આ રોડ ઉપરથી પસાર થઈ શકતા નથી. અને જેતપુરમાં નાના જે શેરીઓ, નાની શેરીઓ આવેલી છે તેમાંથી એમ્બ્યુલન્સ પસાર ન થઈ શકે. એટલે જેતપુરની પ્રજા ખરેખર એમને એવોર્ડ આપવો જોઈએ કે આ જે 3 મહિનામાં 3 વખત જે માર્ગ બંધ કરવામાં આવ્યો છે, તો જેતપુરની પબ્લિકને પણ ખરેખર ધન્યવાદ આપવો જોઈએ. અને આ એક મુખ્ય માર્ગ, આપણે અહીંથી સ્મશાને જવું હોય, આપણે જેતપુરમાં સ્મશાને જવું હોય ત્યારે આ મુખ્ય માર્ગ છે જેતપુરનો, કે જે મેં તમને અગાઉ પણ જે નામ આપ્યા કે મોઢવાડી છે, ટાકોડીપરા છે, બાવળાપરા, ખોડપરા, બોખલો દરવાજો, બાપુની વાડી, આ જે બધા વિસ્તાર છે, સારણનો પુલ, અહીંથી પસાર થવું હોય તો સ્મશાન જવા માટે જે અંતિમ યાત્રા છે તે પણ અહીંથી પસાર થતી હોય છે. તો લોકોને
દવાખાને જવા માટે તો બરોબર છે, પણ અંતિમ યાત્રા માટે પણ ફરી ફરીને જવું પડે છે. તેમને પ્રશાસન તરફથી દવાખાને જવું હોય કે અંતિમ યાત્રાએ જવું હોય, પ્રશાસન તરફથી ગિફ્ટ છે કે તમે લોકો પ્રજાએ ખરેખર આ જે 3 મહિનામાં આશરે 200 મીટરનો જે રોડ છે 3 મહિના 3 વખત બંધ કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ આ ખોદકામ ચાલી રહ્યું છે અને આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. અને હજી એક ચિંતાનો વિષય એ છે મિત્રો કે આગળ જે બાંગ્લાની જે ચોકડી આવેલી છે ત્યાં પણ આવી જ રીતે ખોદકામ કરેલું છે. એટલે એમ્બ્યુલન્સ જવું હોય કે સબવાહિની જવી હોય તો લોકોને બહુ જ હાલાકીનો સામનો કરવો પડે છે. એ તંત્ર સુધી પહોંચતું નથી કે તંત્ર પોતાની સરમુખત્યારશાહી વાપરે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તમે આ જે દ્રશ્ય છે જેતપુરની બહાર રહેતા હોય એ લોકોને મારે વિનંતી છે કે તમારા શહેરમાં આવું તંત્ર દ્વારા કામ કરવામાં આવે છે. તમારા ઘરમાં કોઈ પણ કામ કરવાનું હોય તો તમે એક આયોજન હોય છે, ત્યારે જેતપુર તંત્રમાં આશરે 200 મીટર જે રોડ બનાવવામાં આવે છે તે 3 વખત માર્ગ બંધ કરવામાં આવે છે. અને લોકોને સ્મશાન યાત્રા અહીંથી પસાર થતી હોય છે. સ્મશાન આ બાજુ આવેલું છે તેના કારણે સ્મશાન યાત્રા અહીંથી પસાર થતી હોય છે. લોકોને જે એમ્બ્યુલન્સની જરૂર પડે ત્યારે અહીંથી પસાર થતી હોય એ લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડે. અત્યારે આ તમે જોઈ શકો છો કે આ ટ્રાફિકની સમસ્યા ખરેખર પ્રશાસનને લોકોએ એક વખત આ જે લોકો સામનો કરે છે તે સામનો કરતા હોય તે પ્રશાસનના જે અધિકારીઓ છે તેમને એક વખત આ રોડ ઉપરથી પસાર ખરેખર કરવા જોઈએ. અહીંથી આગળ સિવિલ હોસ્પિટલ પણ આવેલી છે. અત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ ચાલી રહી છે. આ તમે જોઈ શકો છો કોળપારાનું જે નાકું કે આપણે શેરી ત્યાંના દ્રશ્ય છે. અને જેતપુરના એમજી રોડ ઉપરથી પસાર થઈ હુસેની ચોક, જગાવાલા ચોરા, બોખલા દરવાજાથી પસાર થતા હોય ત્યારે વાહનો કલાક ટ્રાફિક જામ હોય છે, દ્રશ્યો સામે આવે છે. અને અત્યારે તમે જોજો જેતપુરની નાની નાની ગલીઓમાંથી આ મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે પ્રશાસને લોકોને રામ ભરોસે મૂકી દીધા હોય એવું લાગી રહ્યું છે. આ જ રોડ ઉપર વેપારીઓ પણ આવેલી છે, પણ ખરેખર જે વેપારીઓ વર્ગ છે તે પણ બોલવા સામે આવી રહ્યા નથી. ચેમ્બર ઓફ કોમર્સ જે જેતપુરની ચેમ્બર ઓફ કોમર્સ છે તે પણ આના વિશે વેપારીઓ વિશે ચિંતા કરતું હોય તેવું આ દ્રશ્ય આપણી સામે આવે છે. એવું લાગતું નથી કે ચેમ્બર ઓફ કોમર્સ જેતપુરની વેપારીઓની ચિંતા કરતી હોય. કારણ કે જો 3 મહિનામાં આશરે 3 વખત આ માર્ગ મુખ્ય માર્ગ જો બંધ થતો હોય તો ચેમ્બર ઓફ કોમર્સ પણ જે આ નાના નાના વેપારીઓ છે તેમની પણ ચિંતા કરતા હોય તેવું લાગતું નથી. ત્યારે આ માર્ગ છે 3 મહિનામાં 3 વખત બંધ કરવામાં આવ્યો છે. અને જેવી પ્રજા તેવા જ આપણને રાજા મળી શકે છે. એટલે જેતપુરની પ્રજાને રાજા જે મળ્યા છે એ ખરેખર બહુ વ્યવસ્થિત મળ્યા છે કે જે 3 મહિનામાં જો 3 વખત મુખ્ય માર્ગો બંધ કરવામાં આવે અને એ પણ અહીંથી પસાર હજારો લોકો જે ગામડેથી પણ ખરીદી કરવા આવતા હોય અને ટ્રાફિકનો સામનો કરવો પડે ત્યારે ખરેખર બહુ ચિંતાજનક છે. હવે આ જે 200 મીટર રોડ છે હજી આગળ પણ કદાચ બંધ થાય તો કોઈ નવાઈની વાત નથી. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ પણ આ નાના નાના વેપારીઓનું કોઈ ભલામણ લઈ અને તંત્ર સુધી જતું હોય તેવું લાગતું નથી. આ જે દ્રશ્યો અવારનવાર સામે આવે છે ત્યારે
હવે આપણે જોવાનું એ રહ્યું મિત્રો કે આવનારા સમયોમાં પ્રશાસન આવી જ રીતે જ કામગીરી કરશે કે કેમ, તે પણ એક પ્રશ્ન છે. આ તમે મારી પાછળ આ જે માર્ગ જોયો 200 મીટર આશરે પેન ચોક થી ખોડપરાના નાકા સુધીનો 200 મીટર આશરે રોડ છે. તે 3 મહિનામાં 3 વખત આશરે બંધ કરવામાં આવ્યો છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. નાના નાના વેપારીઓ પણ મૂંઝવણમાં છે કે આ અવારનવાર આ રસ્તો બંધ થાય છે, તો આને એક જ વખતમાં આ માર્ગ બની શકે તેમ છે. તો તંત્ર અલગ અલગ 15 દિવસે 15 દિવસે જે આ હેરાન કરવાની કામગીરી છે એ ત્યારે લોકોને રાહત મળશે, એવો પણ લોકોમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન છે. આપણી આજુબાજુ કોઈ પણ સમાચાર હોય અમારા જેતપુર લાઈવ ન્યૂઝનો સંપર્ક કરી શકો છો. હું ગિરીશ આજરા, જેતપુર લાઈવ ન્યૂઝ. જય ભારત.